વડોદરાના પ્રતાપનગરમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા। પ્રતાપનગરની અનેક સોસાયટીમાં 7 મહિનાથી પીવાના પાણીની પારાયણ છે। ક્યારેક પૂરતા પ્રેશરથી પાણી નથી આવતું તો ક્યારેક દૂષિત પાણી આવે છે। એવો પણ દાવો છે કે કદમની ચાલી વિસ્તારમાં પાણીની સમસ્યાથી પરેશાન થઈ 7 પરિવારોએ અહીંથી પલાયન કર્યું છે। આ પ્રતાપનગર બ્રિજ પાસે કદમ ચાલ છે અને આ સમસ્યા લગભગ 6 થી 8 મહિના કે એનાથી વધારે થઈ ગયું છે, જે પાણીમાં પ્રેશર નથી અને પાણી ગંદુ આવે છે। પાણી આવતું જ નથી, ગંદુ પાણી આવે છે બદલ ત્યાં લોકો અહીં જેટલા લોકો લે છે મોસ્ટ ઓફ બધા બીમાર પડે છે, કમળો થાય છે, બરાબર છે। કેટલી વખત રજૂઆત કરી એટલે આમાં શું છે કે વોટ ઓછા એટલે ધ્યાન નહીં આપવાનું એવું છે। જ્યાં સોસાયટીમાં બધા જઈને હલ્લો ગલ્લો કરે તો ત્યાં એ લોકો બધા પહોંચી જાય છે તરત, ત્યાં જો અહીં ફેસિલિટી આવ્યા આ જૂના 100 વર્ષથી આ બધા અહીં લોકો રહે છે, બરાબર છે। એટલે 8-10 લોકો રહે છે એટલે કે કાળજી નહીં લેવાની ઓછું છે। 7-8 મહિનાથી તો નથી જ આવતું પાણી અને જે આ બધા તો જતા રહ્યા બીમાર પડી ગયા, પાણી ના આવે તો એ રહીને શું કરે? અમારા જેવા નથી એટલે અમે અહીં રહીએ છીએ, બહારથી લાવીએ છીએ પાણી પીવાનું। પાણીના વેરા ભરીએ તો બી અમારે બહારથી પાણી લાવવું પડે છે અને જ્યારે ચોમાસામાં અમારા ઘરે 3 વખત પાણી ભરાઈ ગયું, આટલામાં જે બી ચૂંટાઈને આવ્યું હશે એકે વાર જોવા નથી આવ્યું। બાકી બધે કરિયાણાની કીટ મળી છે, 5મા માળ સુધી મળ્યું છે કે 5મા માળે પાણી ભરી ગયું હતું।